હવે સવાલ એમ થાય છે કે अपने किस तरह से व्हाट शुड वी डू જેનાથી લિંક્ડઇન से अपने एक्चुअल में बिजनेस આવે કરેક્ટ બતાવો બરાબર છે પ્રોફાઇલ તો સગલાની છે યસ ઓર નો તો પ્રોફાઇલ હોવું શું મહેશ બિઝનેસ લાવી શકશે ઓફકોર્સ નોટ કેમ કે ખાલી હોવા से કઈ નહીં એમ કહેવાય છે ને કે હરકતમાં બરકત છે कितना लोगों वाजे છે આ ચીજ से કે હરકતમાં બરકત છે તો આપણે बिल्कुल सही बात। લિંક્ડઇન ના ઉપર બી હરકત કરવું પડશે વિધાઉટ હરકત કઈ નહીં થાય પર હવે ઘણી વખત શું થાય છે ખબર નહીં હોતી કે કઈ હરકત કहाँ કરવાની જેનાથી રિઝલ્ટ આવે કરેક્ટ સો આજે નેક્સ્ટ ઇન્શાલ્લાહ 40-45 મિનિટ્સના અંદર આપણે એમ બતાવીશું વાઝે કરીશું કે કઈ હરકત કहाँ કરીશું જેનાથી આપણે રિઝલ્ટ આવશે સો सबसे पहली चीज बिजनेस નો કાનૂન सबसे पहला अपन बात करिए बिजनेस ના કાનૂનના બારામાં બરાબર છે તો મેં એમ પૂછવા માંગુ છું આપ લોકો से મારો સવાલ એમ છે કે બિઝનેસ ના અંદર બિઝનેસ લાવવા વાસ્તે એની સેલ્સ કરવા વાસ્તે બિઝનેસ की वारे આવશે કસ્ટમર की वारे આવશે જેવારે સેલ કરીશું યસ ઓર નો કરેક્ટ तो सेल करवा वास्ते सबसे पहली शरत શું હોય છે सबसे પહેલું કાનૂન या सबसे પહેલી ચીજ શું હોય છે સેલ્સ શું બિના पे હોય છે સેલ્સ કેના પર થાય છે જ્યારે આપણે સર્વિસીસ ડિફાઇન કરશું अपने अपने मार्केट करશું प्रमोट करશું अपनी ओके ओके मार्केटिंग इज वन पार्ट पर कानून શું છે या प्रोडक्ट સેલ્સ નો કસ્ટમરની રિક્વાયરમેન્ટ ओके ओके हैव अ प्रोडक्ट मार्केटिंग कस्टमर रिक्वायर्ड डिमांड ओके व्हाट एल्स मतलब कानून શું છે આ તો હોવું જોઈએ કાનૂન શું છે લો કેમ કહેવાય કે લેટ મી गिव एन एग्जांपल आपने लॉ ऑफ ग्रेविटी છે ओके लॉ ऑफ ग्रेविटी શું છે કે આપ કોઈ सा भी मुल्क માં છો आप कोई सा भी धर्म ना છો आप कहीं ना भी છો यू इट डजंट मेक एनी डिफरेंस आप पेन ने छोड़शो तो पेन नीचे જ गिरશે अपने नहीं करो तो दैट इज लॉ ऑफ ग्रेविटी यस और नो बराबर છે તો लॉ શું છે વેરી ગુડ મુસ્તફા ઝકી ઝૈનુદ્દીન ઇટ્સ ટ્રસ્ટ સેલ્સ નો लॉ શું છે સેલ્સ નો કાનૂન શું છે ઇટ્સ ટ્રસ્ટ આપે મને ઇન્વાઇટ કેમ કીધું કેમ કે કहीं ना कहीं ये ट्रस्ट હતું कहीं ना कहीं ये चीज હતી તો આપે મને ઇન્વાઇટ કીધું યસ ઓર નો બરાબર છે अगर ये ना होतो तो शायद मैं अपने यहाँ पे स्पीकिंग ना कर रहे होतो करेक्ट सो ट्रस्ट ट्रस्ट इज द बेसिक्स लॉ बेसिक लॉ द लॉ ऑफ सेल्स और ग्रोइंग बिजनेस હવે ટ્રસ્ટ ડેવલપ કેવી રીતે થશે લિંક્ડઇન ઉપર ખાસ કરીને એના હું મેં આ ટ્રસ્ટને જોડું છું લિંક્ડઇન સાથે ટ્રસ્ટ કેવી રીતે ડેવલપ થશે જ્યારે मैं कोई एक तो मैं बेसिकली अपनी चीजों जो છે એક્સપોઝ કરીશ अपना आपने બતાવીશ અને પ્લસ એ લોકોનું કોઈ એવી હેલ્પફુલ ચીજો મેં રાખી જે મારી એક્સપર્ટીઝ થી રિલેટેડ છે અને મારી મેં જે બેસિકલી કીધેલું છે અને ઓબ્વિયસલી ટેસ્ટિમોનિયલ્સ આવેલું છે ગોટ ઇટ હવે લેટ્સ સે એક્ઝામ્પલ હુનેદભાઈ यहाँ पर છે તાહેરભાઈ यहाँ पर છે શમુનભાઈ यहाँ पर છે હવે શમુનભાઈ કાસિમભાઈ હુનેદભાઈ और તાહેરભાઈ છે હવે આ ચાર લોग ऑलरेडी अवेलेबल છે હવે કાસિમભાઈની પ્રોફાઇલ લગભગ કમ્પ્લીટ છે પર પૂરી ડિટેલ્સ નથી શમુનભાઈની जो પ્રોફાઇલ છે वो ऑल स्टार છે પૂરી એન્ટાયરિટીમાં કમ્પ્લીટ છે હુનેદભાઈની જે પ્રોફાઇલ છે એના પર બેનર બી મિસિંગ છે અને મોર દેન 50% ઇઝ ઇનકમ્પ્લીટ અને તાહેરભાઈની જે પ્રોફાઇલ છે એ તો ભાઈ ખાલી છે બસ છે પૂરતી છે તો आप केना से बिजनेस करशो आप पहला कनेक्ट केना से करशो सबसे पहला आप कनेक्ट केना से करशो शमून भाई से करशो कासिम भाई से करशो हुनीद भाई से करशो ताहिर भाई से करशो शमून भाई से शमून भाई से शमून भाई से करशो ने केम करशो કેમ કે એની પ્રોફાઇલ એન્ટાયરિટીમાં કમ્પ્લીટ છે એ જોવાઈ રહ્યું છે અને બે ચીજ જોવાઈ રહી છે પ્રોફાઇલ કમ્પ્લીટ હોવા से બે ચીજ જોવાઈ રહી છે એક કે મેં પોર્ટ્રે કરી શકી રહ્યો છું કે મારી મેં શું કરી રહ્યો છું અને સેકન્ડ બીકોઝ માય પ્રોફાઇલ ઇઝ એન્ટાયરલી કમ્પ્લીટ ધેટ મીન્સ આઈ એમ સિરિયસલી ઇનટુ બિઝનેસ बराबर है शमून भाई कि भाई आई मीन बिजनेस राइट सो द फर्स्ट रिक्वायरमेंट अगर लिंक्डइन पे धंधो करવું છે તો सबसे पहले रिक्वायरमेंट શું છે हमारी प्रोफाइल एंटायरिटीમાં કમ્પ્લીટ હોવું જોઈએ હવે પ્રોફાઇલના 10 એવા એલિમેન્ટ છે જેના પર ફોકસ ઘણો જ્યાદા હોવું જોઈએ मैं खाली एक गो थ्रू करीશ કેમ કે लास्ट सेशन में ऑलरेडी अपने शायद ये કરી ચુકા था
पर ઇન્શાલ્લાહ અગર કોઈ મોકે આવશે તો સગલા વાસ્તે પાછું કરીશું, બટ આઈ જસ્ટ ગો થ્રુ ઇટ, કેમ કે આપણા પાસ વક્ત લિમિટેડ છે એના વાસી. તો સબસે પહેલી ચીજ શું જોવાઈ રહી છે મારી પ્રોફાઇલ पे આપ લોગોને? સબસે પહેલી ચીજ શું જોવાઈ રહી છે? પિક્ચર એન્ડ હેડર, પછી બાયો, પછી આપનું નામ અને ટાઇટલ સોર્ટ ઓફ. ઓકે, સો સબસે પહેલી ચીજ જે જોવાઈ રહી છે वो हेडर જોવાઈ રહી છે. બેનર છે. બેનર, કેટલા First લોકો header એગ્રી है। કરે છે કે સબસે પહેલા બેનર જોવાઈ રહ્યું છે? કેટલા લોકો એગ્રી કરે છે કે સબસે પહેલું બેનર છે? કવર પિક્ચર, કુતુબભાઈ, કરેક્ટ? રાઈટ. તો સબસે પહેલું આપણે શું કરવાનું છે કે કવર પિક્ચર, યોર બેનર શુડ ટેલ what you do and what results people can expect out of it. So example આપણે લઈએ તો મારા બેનરમાં શું કહેવાય રહ્યું છે, પર શું જોવાઈ રહ્યું છે આપને? What is the result? 3x of profitability. I'm not talking about my services. I'm talking about what? You as a customer. So let's say હુનેદભાઈ સોફ્ટવેર ડેવલપમેન્ટમાં છે, તો સોફ્ટવેર ડેવલપમેન્ટ છે આદમીને થાય શું છે, બિઝનેસીસમાં ફરક શું પડશે? They will smooth their processes, or it will impact their revenue, or it will impact their salaries, or it will impact their productivity, whatever જે બી ફિલ્ડ અંદર છો. લેટ્સ સે અગર વેબસાઇટ બિલ્ડિંગ ના અંદર છો તો શું ઇમ્પેક્ટ કરશે? ઓની વિઝિબિલિટી પર, કરેક્ટ? યસ ઓર નો? સો આપને બેનરના ઉપર રિઝલ્ટ જોવાવું જોઈએ કે what result that your audience or your customer is going to produce after working with you. Are you getting? રાઈટ. તો કસ્ટમરનો રિઝલ્ટ અને પ્લસ કોલ ટુ એક્શન. હવે મારો કોલ ટુ એક્શન શું છે? જોઈન ફ્રી 3 hour વર્કશોપ. વાય કોલ ટુ એક્શન? કોલ ટુ એક્શન કેમ ઇમ્પોર્ટન્ટ છે? કેમ કે જે તમે મેસેજ આપી રહ્યા છો એનો ખુલાસો જ છે કે તમારાથી કોન્ટેક્ટ થાય, મતલબ કોલ ટુ એક્શન आता તમારાથી કોન્ટેક્ટ હોય या વેબસાઇટ પર જાય या જે भी પ્રોડક્ટ પર જાય वहां पर જાય. કરેક્ટ. આખરીમાં એટ ધી એન્ડ ઓફ ધ ડે આઈ વોન્ટ ટુ સેલ, અને સેલ કરવા વાસ્તે શું કરવું પડશે? લોકો સે વાત કરવું પડશે. either in form of one-on-one call, or either in form of webinar, either one on video meeting, physical meeting, whatever it is. पर कॉल टू एक्शन હું જરૂરી છે. સો હિયર યુ નીડ ટુ હેવ અ કોલ ટુ એક્શન. ઠીક. પછી यहाँ पर મારો છે પ્રોફાઇલ પેક. હવે પ્રોફાઇલ પેક જનરલી કેવું હોવું જોઈએ કે પ્રોફાઇલ પેક એવું હોવું જોઈએ જहाँ पर आप लोगोનો ફેસ ક્લિયરલી જોવાય, સો દેટ પીપલ કેન રિલેટ. પ્રોફેશનલ હોય બહેતર. અને જે ઘણા એમ જોયું છે મેં કે ઘણા લોકો ડીપી ના અંદર જે સેલ્ફીઝ જે ખીચે છે ને, એ સેલ્ફીઝ પુટ ઓન કરી દે છે. એનાથી શું થાય છે કે પીછે બેકગ્રાઉન્ડમાં ઘણું ડિસ્ટ્રેક્શન હોય છે, અને બીકોઝ ડિસ્ટ્રેક્શન હોય છે તો બિઝનેસના ઉપર ક્રેડિબિલિટીના અંદર ઇમ્પેક્ટ આવે છે. કેમ ઇમ્પેક્ટ આવે છે? બીકોઝ આઈ એમ નોટ એબલ ટુ સી યુ પ્રોપરલી. એક કહાવત છે, જો દિખતા है वो बिकता है. बराबर છે ને? तो अगर मैं बराबर से दिखूंगा ही नहीं तो मैं बिकूंगा कैसे? करेक्ट. बराबर છે. यहाँ पर दिखना बहुत जरूरी है भाई. अपने को यहाँ पर अपने को दिखने का बहुत जरूरी है. तो दिखने का कैसे है कि वी नीड टू हैव अ बैकग्राउंड, क्लियर बैकग्राउंड इमेज. प्रोफेशनल इज गुड. ના હોય તો બી વાંધો નથી, પણ પ્રોફેશનલ ઇઝ ગુડ. પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ હોવું જોઈએ. ક્લિયર છે? પછી મારું નામના આગે કેટલા લોકો નોટિસ કીધું કે મારા નામના આગે ઇમોજી છે? નોટિસ I કીધું thought કે that મારા there નામના is આગે some ઇમોજી sort છે? of, મને તો એમ લાગ્યું કે કોઈ ઓ આવી રહ્યો છે એના સાથે, કોઈ LinkedIn નો કોઈ ઓ છે ગેમિફિકેશન આઇકોન. આ વેરિફિકેશન લિંક્ડઇન છે. લિંક્ડઇન નું છે વેરિફિકેશન. ધીસ ઇઝ ઓડિયો ફોર માય નેમ, અને ધીસ ઇઝ ઇમોજી ઇઝ આઈ હેવ પુટ ઇટ ઇન માય લાસ્ટ નેમ. હવે ઇમોજી સે ફરક શું પડે? લેટ્સ સે એક્ઝામ્પલ, હવે સોફ્ટવેર ડેવલપમેન્ટ છે, વેબસાઇટ ડેવલપમેન્ટ છે, એપ ડેવલપમેન્ટ છે, કોઈ બી ડેવલપમેન્ટ છે, આ રેલેવન્ટ કેનો છે? બિઝનેસ સે રેલેવન્ટ છે. યસ ઓર નો? મારો ટાર્ગેટ ઓડિયન્સ કોણ છે? બિઝનેસ ઓનર્સ જ છે, કંપનીઝ છે. બરાબર છે? હવે મને આ લોકો સે બિઝનેસ લઈને આવવાનું છે, તો મારી લેટ્સ સે કોઈ બિઝનેસ ઓનર છે જે ઇન્ફ્લુએન્સર છે, या જેના પાસમાં अच्छी ऑडियंस છે, या જેના ઉપર મારી ટાર્ગેટ ઓડિયન્સ ઇન્ટરેક્ટ કરે છે, ઓના વહાં પર જઈને મેં ઇન્ટરેક્શન કરું છું, या મેં મારી ટાર્ગેટ ઓડિયન્સ સે ઇન્ટરેક્શન કરું છું. તો શું થાય છે કે ખાલી મેં અકેલો કરી રહ્યો છું? ઓબ્વિયસલી નોટ.
દુનિયાના બીજા લોકો બી કરી રહ્યા છે. પણ અગર મેં આ કરું છું ઓર મેં કોઈના ઉપર કમેન્ટ કરું છું તો એનાથી શું થાય છે? લેટ મી ગિવ એન એક્ઝામ્પલ. હવે આ શું છે? આ ભાઈનો એક પોસ્ટ છે, ઠીક છે. મેં यहाँ पर आने क्लिक કીધું. देखो नीचे भी कमेंट છે ને. કેનું સાથે ઇમ્પેક્ટ આવી રહ્યું છે બેમાં છે? હરિત્રાનું આવી રહ્યું છે કે મારું આવી રહ્યું છે? હાઇલાઇટ કોણ થઈ રહ્યું છે? હા, આપનું વધારે હાઇલાઇટ થયું. એક તો આ બ્લુ આઇકન હટાવી દો કેમ કે આ તો ટોપ વોઇસ નો આઇકન છે. પણ અગર આ ટોપ વોઇસ નો આઇકન નથી તો કેનો હાઇલાઇટ થશે? ઇમોજી સાથે હાઇલાઇટ થશે. કેમ હાઇલાઇટ થશે? બીકોઝ દેટ ઇઝ ડિફરન્ટ. સો આ બંદો શું કરશે? Probably this he is going to come to my profile and visit my profile. Correct? So this itself gives you an additional insight or additional advantage of people. હવે ઘણા બધા શું કરે છે કે ઘણી બધી ઇમોજીસ લગાવી દે છે. આપણે ઘણી બધી ઇમોજીસ નથી લગાવવાની, આપણે એક જ ઇમોજી લગાવવાની છે. Okay? We don't have to overdo it. So this was third element. Now fourth element is your bio, short bio, or આને કહે છે હેડલાઇન. લિંક્ડઇનની ટર્મ્સમાં આને કહે છે હેડલાઇન. હવે હેડલાઇનને શું કરવાનું? હેડલાઇનનો એક કાનૂન છે, આપ ચાહો તો लिखी लो. अगर आ कानून ना हिसाब से लिखा से तो ज्यादा बेहतर रिजल्ट આવશે. सबसे पहलू आप कौन છો? तो मैं कौन છું? Dr. कौन छू? result in terms of, what do you mean by that? Result in terms of सर्चेबिलिटी. searchability. So this is more Result in about terms of searchability. LinkedIn search. Okay. LinkedIn search. હવે અવોર્ડ વિનિંગ બિઝનેસ કન્સલ્ટન્ટ આ મેં છું. મેં શું કરું છું? હેલ્પિંગ યુ સ્કેલ. સો મેં કોણ છું ઓર મેં શું કામ કરું છું? પછી મારા અચીવમેન્ટ્સ. તો LinkedIn ટોપ વોઇસ ઇઝ માય અચીવમેન્ટ. વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર, that is my achievement. I am mentor at Mark Startup India, Government of India નો પ્રોગ્રામ છે, મેં મેન્ટર છું એના પર, that is one of my achievement. And number 1 Amazon best selling author, that is also my achievement. Okay, these are my achievements. પછી શું છે? મેં શું પોઝિશન पे છું? So I am founder of Bizomatic Solutions Private Limited. અને પછી શું છે? લાસ્ટમાં કોલ ટુ એક્શન. લેટ્સ કનેક્ટ. કેટલી વાર કોલ ટુ એક્શન આવી ગયા इतनी देर में? 2 વાર. करेक्ट? હવે મારી પ્રોફાઇલ પર यहाँ पर बुक अपॉइंटमेंट આવી રહ્યું છે, पर आप लोगों ની પ્રોફાઇલ પર यहाँ पर एक चीज જ્યારે आप एडिट કરશો तो मैं आपने बताવી દઉં કે यहाँ पर एक चीज આવશે जहाँ पर आप लोगों ने રીડાયરેક્ટ કરી શકો છો, which is called as custom button. મારી પ્રોફાઇલ પ્રીમિયમ પ્રોફાઇલ છે અને ટોપ વોઇસ ની પ્રોફાઇલ છે, એના से थोड़ी सी डिफरेंट છે. तो यहाँ एडिट कस्टम बटन ના અંદર આપ શું કરશો કે આપની જો બી વેબસાઇટ છે યા જો બી ગૂગલ ફોર્મ છે યા 1-to-1 કોલ બુકિંગ નો જે બી એપ છે, જેમ ટોપમેટ આયો થઈ ગયો, nas.io થઈ ગયો, એવા ઘણા બધા કોલ બુકિંગ ના, કેલેન્ડલી થઈ ગયું, એવા ઘણા બધા 1-to-1 કોલ બુકિંગ ના એપ્લિકેશન છે જેના પર આપ અકાઉન્ટ બનાવીને એની લિંક यहाँ पर મૂકી શકો છો. તો એનાથી શું થશે કે કોઈ બી આપની પ્રોફાઇલ પર આવી રહ્યો છે તો ડાયરેક્ટલી वो લિંક ક્લિક કરીને રીડાયરેક્ટ થઈ શકશે. બરાબર છે? ક્લિયર છે? પછી રિસોર્सेस ના અંદર યુ વિલ સી અ ક્રિએટર મોડ. ક્રિએટર મોડ આપને ઓન કરવું કમ્પલસરી છે. क्रिएटर मोड ऑन करવું कंपलसरी છે. કેમ? કેમ કે આના से આપના જે હેશટેગ્સ છે वो હેશટેગ્સ यहाँ पर આપને નજર આવે છે અને આપની જે સર્વિસીસ નો જે પેનલ છે, જેમ અમારી સર્વિસ સિસ્ટમ આવી રહ્યું છે ફીચર્ડ ના ઉપર, પણ આ જે સર્વિસીસ છે આ સર્વિસીસ ના ઉપર આપને ધ્યાન આપી શકે, यहाँ पर સર્વિસીસ મેન્શન કરી શકો છો. તો ક્રિએટર મોડ આપને ઓપન કરવાનું છે, ઓન કરવાનું છે. પછી આવે છે ફીચર્ડ સેક્શન. હવે જે લોકોની પ્રોફાઇલ કમ્પ્લીટ નથી, મેં એ લોકોને બતાવી દઉં છું કે આ સગલા સેક્શન લઈને કહાં से આવવાના. तो यहाँ पर एड सेक्शन છે. एड सेक्शन ના અંદર यहाँ पर आपने जितना भी सेक्शन आपनी प्रोफाइल में मिसिंग જોવાઈ રહ્યા છે, જે મારી પ્રોફાइल में છે पर आपनी प्रोफाइल में નથી, वो यहाँ से આવી જશે. બરાબર છે? यहाँ એડ રિકમેન્ડેશન છે, એડ ફીચર્ડ સેક્શન, આર યુ એડ ફીચર્ડ. હવે ફીચર્ડ માં શું થશે? give something valuable. શું ચીજ વેલ્યુએબલ? या तो 1-to-1 કોલ આપો, या तो મારો એક લીડ મેગ્નેટ છે, या મારી બુક છે, या જે બી આપને વોટ એવર યુ ફીલ કે આ ફીચર્ડ છે, या ડેમો છે, या વોટ એવર ઇટ ઇઝ.
वो ફીચર્ડ ને यहाँ पर रखशो અને બીજી ચીજ ફીચર્ડ ને અંદર આપ નાખશો આપના ટેસ્ટિમોનિયલ્સ. શું રાખશો? Services are relevant your testimonials. Why testimonials? Can anyone why testimonials? अट्रैक्ट करवाने ट्रस्ट नहीं हो जाती. टेस्टिमोनियल इज ऑल अबाउट अट्रैक्ट डिक्रीज કરી નાખો છો. ऑथेंटिसिटी. Authenticity, trust build કરવાને Trust build કરવાનો. કે આ અમે આ લોકો સાથે કામ કરું છું, એ લોકોએ આ રિઝલ્ટ પ્રોડ્યુસ કર્યા છે, સિમિલર રિઝલ્ટ તમે બી પ્રોડ્યુસ કરી શકો છો. બરાબર છે? પછી this section is activity section. ઓકે, મેં આમને આને સ્કીપ કરું છું. Then is about section. ઓકે, ચલો મેં about section ના ઉપર આવું છું. शुरू ની બે લાઈન રીડ કરો ખાલી આપ. These two lines and tell me what you get. આ રીડ કરવા બાદ શું મળ્યું? प्रॉब्लम ने सॉल्यूशन પ્રોબ્લેમ અને सॉल्यूशन સોલ્યુશન. कितना लोगों पहली लाइन से रिलेट કરી શકો છો? હમણાં अपनाમાં से कितना लोग पहली लाइन से रिलेट કરી રહ્યા છે, કરી શકે છે? often face sleepless nights. Yeah. હોય છે ને રાતે ફિકર હોય છે કે ભાઈ બિઝનેસ અંદર પ્રોફિટેબિલિટી कहां से लाओ? यस और नो? નવું બિઝનેસ कहां से लाओ? નવા કસ્ટમર कहां से लाओ? નવી ટીમ कहां से लाओ? એવા ઘણા બધા સવાલો છે. Right, right. करेक्ट, राइट. सो आ यहाँ पर आपने लिखवानी છે આપનો પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ, જો આપને ટાર્ગેટ ઓડિયન્સ નો છે. शुरू केना से करशो? टारगेट ऑडियंस से. પછી સોલ્યુશન કેની વજહ से છે? बिकॉज दे कांट मैनेज देयर बिजनेस इफेक्टिवली, बिकॉज not having the right business mindset, model, skill, systems and strategy. શું ચીજ છે? પ્રોફિટેબલ માઇન્ડસેટ, માર્કેટિંગ, સર્વિસ, સ્કિલ્સ, સિસ્ટમ, સ્ટ્રેટેજી. બરાબર છે? કરેક્ટ. સો સોલ્યુશન. પછી આને આપણે यहाँ पर કરવાનું છે ને રાતના લાસ્ટના અંદર કોલ ટુ એક્શન. તો હવે આના વાસ્તે આપ લોગ लिखी लो, નોટ ડાઉન ધીસ, મેક અ નોટ ઓફ ધીસ. ચેટ જીપીટી पे જાશો અને કમાન્ડ આપશો તો એ લીખીને આપશે તમને. PSAR. P for pain, S for solution, A for action, R for results. तो आप શું કરશો? ચેટ જીપીટી पे જાશો, ચેટ જીપીટી पे જવા બાદ આપ અને કમાન્ડ આપશો. This is the command, this is the prompt. Write me a LinkedIn about us section with PSAR framework. PSAR framework માં પછી તમે તમારી પૂરી સ્ટોરી દેશો કે મેં સ્કૂલિંગ હાસે કરી, મેં તકલીફા આવી, પછી મેં આ શીખું, પછી એના બાદ મેં આ ઓવરકમ થયો, પછી મેં આમ સોફ્ટવેરમાં આવ્યો, પછી આ સોફ્ટવેરના અંદર મેં આ ચીજ કીધી, પછી આ મેં એક્શન્સ લીધા, આના से મને આ રિઝલ્ટ મિલા અને મારા જે ક્લાયન્ટ છે એનો 3x બિઝનેસ થઈ ગયું. આર ગેટિંગ યોર સ્ટોરી. અને એને પ્રોમ્પ્ટ આપશો કે ગિવ મી માય LinkedIn about us section story with PSAR framework. તો તમને PSAR framework ના અંદર એ આપશે. તો PSAR framework ને પછી તમને સ્ટોરીને રિફાઇન કરીને यहाँ पर પેસ્ટ કરી દેવાનું. બરાબર છે? ક્લિયર છે? યાર તક કોઈ ડાઉટ છે કોઈને? That's perfect. એનીવન? એની sir. ક્વેશ્ચન્સ? यस ઠીક. પછી એના બાદના અંદર પ્રોફાઇલ કમ્પ્લીટ કરવાની છે. એક્સપિરિયન્સીસ છે, આ મેં ક્વિકલી ગો થ્રુ કરી દઉં છું કે શું શું ચીજ જોઈએ છે. एक्सपीरियंसेस मेंशन करवाना है, सगला एडुकेशन मेंशन करवाना है, सर्टिफिकेशंस मेंशन करवाना है, प्रोजेक्ट्स मेंशन करवाना है. जे भी शॉर्ट टर्म હોય, આપ લોગ આઈટી ના અંદર છો તો આઈટી ના અંદર તો આપના પાસે ઘણા બધા પ્રોજેક્ટ્સ હશે, વેબસાઇટ ડેવલપમેન્ટના, એપ ડેવલપમેન્ટના, એવા ઘણા બધા પ્રોજેક્ટ્સ આપ લોગ લેતા હશો. તો એ પ્રોજેક્ટ્સને यहाँ पर ડિટેલમાં મેન્શન કરો કે અગર આ ક્લાયન્ટ સાથે કામ કીધું તો આનામાં શું થયું અને શું રિઝલ્ટ આવ્યો. ઓકે, ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ સેક્શન સ્પેસિફિકલી ફોર યુ પીપલ હુ આર ઇન આઈટી. सगला प्रोजेक्ट्स यहाँ पर मेंशन करो. दिस विल बिल्ड लॉट ऑफ ट्रस्ट. પછી વોલેન્ટિયરિંગ, પછી यहाँ पर स्किल्स. હવે મારા એના અંદર 32 સ્કિલ્સ છે જે કે જ્યાદા છે. ઓન એન એવરેજ આપ લોગ જે કામ કરશો એ કેટલા પર કામ કરવાનું છે? એવરેજ જે મેં કહ્યું છે, એવરેજ 20 से 25 સ્કિલ્સ, નોટ મોર દેન ધેટ. બરાબર છે?
अच्छा डॉक्टर साहब આ સ્કિલ્સ બી જે છે એ પ્રોફાઇલ સર્ચિંગ માં કામ આવે છે યા યસ 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 ઓકે ઇટ્સ અ કાઇન્ડ ઓફ કીવર્ડ્સ ફોર અસ કીવર્ડ્સ ઓલ્સો કે જ્યારે બી તમને કોઈ બિઝનેસ હમણાં અમે બિઝનેસ સ્ટ્રેટેજી પર આવવા જ વાળો છું આગલા 2 મિનિટમાં, તો એનામાં શું કામમાં આવે છે મેં અમને શેર કરીશ. પરફેક્ટ અને આપમાં से कितना लोगों ने જોઈએ કે you also become top voice? હા ટોપ વોઇસ નું પૂછવાનું હતું કે હાઉ વોટ ઇઝ ધ ફ્રેમવર્ક ઓફ ટોપ વોઇસ કેમ એ ટોપ વોઇસ બની શકે છે એ બી મેં LinkedIn. બતાવું છું, એ બી મેં બતાવીશ. Great. પીપલ આર ડ્રોપિંગ ડાઉન. શું જ્યાદા હેવી થઈ ગયું એમ? નહીં આઈ થિંક આપણે જે એઆઈ નું બી કરવાનું છે એ આપણે થોડું જોવું પડશે તો એક સ્પેસલી એઆઈ એ જસ્ટ આવ્યું, બસ એના વાદે એ જ આવી રહ્યું છે. પછી રિકમેન્ડેશન્સ, કોર્सेस, ઓનર્સ અવોર્ડ્સ, લેંગ્વેजेस અને આ સગલી તો ધીઝ આર યોર પ્રોફાઇલ સેક્શન્સ. આ પ્રોફાઇલ સેક્શન પહેલા આપણે કમ્પ્લીટ કરવી જરૂરી છે. ધીસ ઇઝ ધ પ્રાઇમરી રિક્વાયરમેન્ટ. ઓકે, आई वुड रिक्वेस्ट यू पीपल टू join तो me. डॉक्टर मैं साहब आपने बताओ. हाँ कुछ जी, Yes, please. આજે आप ये કહ્યું કે જે સ્કિલ્સ જે છે 20 to 25 હોય તો એનાથી શું વિઝિબિલિટી કમ નહીં થઈ જાય આપના પ્રોફાઇલની યા લાઈક आई मीन बिकॉज इट्स सच अ कीवर्ड राइट करेक्ट. હવે મોઈઝભાઈ આપसे एक सवाल છે મારો. मैं एज अ बिजनेस ओनर या एज अ योर टारगेट ऑडियंस में अपनी प्रोफाइल पर आऊं છું અને I see 50 સ્કિલ્સ. શું આપના પાસમાં આ એઝ અ હ્યુમન પોસિબલ છે કે આપણે 50 સ્કિલ્સ ને એક સાથ માસ્ટર કરીએ? नहीं ओके ऑब्वियसली नॉट. यस करेक्ट. यस ऑफ कोर्स હવે यस તો અગર મેં 50 સ્કિલ્સ ને ક્લેમ કરી રહ્યો છું તો તેનો મતલબ શું થયું? for over committing or for trying to show off એક્ઝેક્ટલી. we want to be authentic on LinkedIn. करेक्ट. ah तो yes एना से अपने इतनी trust वाली स्किल बात. मेंशन करवानी છે जितनी अपने मास्टर કરી શકાય છે या हमें કરી છે या कोई लेवल पे ओना पर काम कीधું છે અને પૂરે લાઈફ ટાઈમ માં કોઈ भी ह्यूमन वास्ते जो बहुत ज्यादा एक्स्ट्राऑर्डिनरी हो एना छोड़ी दઈએ જે पर अपने ह्यूमन वास्ते इज इट पॉसिबल टू मास्टर 50 स्किल्स? ऑफ कोर्स नॉट. right राइट. सो एना वास्ते बीइंग ऑथेंटिक इज वेरी इंपॉर्टेंट ऑन लिंक्डइन. અને એને ટોપ વોઇસ से કનેક્ટ કેમ કરવાનું એ બી મેં શો કરીશ. ધેટ્સ વાય. okay બરાબર છે. હવે તો આપણે આને વાત થઈ. હવે મેઇન ક્વેશ્ચન એમ છે, મારો સવાલ એમ છે કે હવે બિઝનેસ કેમ લઈને આવવાનું? આ તો સાબ થઈ ગઈ કે ભાઈ લિંક્ડઇન પ્રોફાઇલ ઓપ્ટિમાઇઝ કરી લીધી, આ થઈ ગયું, આ થઈ ગયું. બિઝનેસ કેમ લઈને આવવાનું? મેઇન મકસદ તો એ જ છે ને આપણો જોઈન કરવાનો આજનો. કરેક્ટ? जी એવરીવન પ્લીઝ એક આઈ और વોન્ટ भी લિટિલ ઇન્ટરેક્શન. अच्छा डॉक्टर साहब एक चीज મને પૂછવાની હતી કે મારી પ્રોફાઇલ ઓપ્ટિમાઇઝ છે એનો કોઈ ટૂલ અવેલેબલ છે જે મને બતાવી દે કે યસ ઇટ્સ ઓપ્ટિમાઇઝ और આના અંદર ઇતનો આમના ફરક છે એન્ડ સો ઓન સો ફોર્થ. LinkedIn ના ઉપર જ ટૂલ અવેલેબલ છે. LinkedIn નો જ પોતેનો ટૂલ છે. અગર આપની પ્રોફાઇલ ઇનકમ્પ્લીટ હશે તો એ આપને સેક્શન બતાવશે કે ધીઝ આર ઇનકમ્પ્લીટ, જેને ઓલ સ્ટાર કહેવાય છે. કમ્પ્લીટ ઓકે એક તો કમ્પ્લીટ હોવું એક ઓપ્ટિમાઇઝ હોવું બે એક છે બેમાં ફરક હશે? હા, એક આપને મેં ટૂલ આપું છું. ચેક ધેટ ટૂલ. આપને LinkedIn SSI. એક સેકન્ડ મેં આપને આપું છું. LinkedIn નો જ ટૂલ છે. એક મિનિટ આપજો મને. LinkedIn SSI સ્કોર. आप गूगल करશો LinkedIn SSI સ્કોર તો આપને એના ઉપર આપને આપની અકાઉન્ટની ફ્રી રિપોર્ટ અવેલેબલ મળશે. મેં આપને સ્ક્રીન શેર કરીને બતાવું છું. આ જોવાઈ રહ્યું છે? આ એસએસઆઈ રિપોર્ટ આપ કરશો તો यहाँ पर आपने LinkedIn ની ફ્રી રિપોર્ટ આપને મળશે. હવે આ ફ્રી રિપોર્ટના અંદર આપને શું મળશે?
મારો નંબર ચેન્જ થઈ ગયો. આઈ એમ ડાઉન ટુ 3%. પહેલા મેં 2% पे હતો. 15 દિવસ से आई एम नॉट एक्टिव, सॉरी मंथ आई एम नॉट एक्टिव. મારો એક નીચે થઈ ગયો. એનીવેઝ, તો यहाँ पर आपने શું કરશે કે આ જે કોમ્પોનેન્ટ છે, આ કોમ્પોનેન્ટની અંદર આપને બતાવશે કે કહાં પર આપ લેક કરી રહ્યા છો. હવે આઈ એમ એઝ ઓફ નાઉ લેકિંગ ઓન ધીસ સેક્શન. सबसे कमजोर कयो છે? गेटिंग? फाइंड द राइट सो पीपल. हाँ, तो यहाँ पर आपने आ एक पूरे स्कोर देतो રહેશે. सो यहाँ पर यू कैन गो एंड चेक इट आउट कि अपने प्रोफाइल अंदर कितना दम છે. So when you are in the top 2%, you get top voice batch. ઇન્ડસ્ટ્રી ના અંદર. બરાબર છે? હેલો, સવાલ ક્લિયર થયો હાતિમભાઈ? यस यस. હવે મારો સવાલ એમ છે કે LinkedIn से ધંધો કેમ લઈને આવવાનો? કોઈ બતાવી શકે છે? Any guesses? How do we get business from LinkedIn? આપ જે કહી રહ્યા છો આપ કે એમાં એક્ટિવ રહેશો તમે તો તમારું પ્રોફાઇલ બધાના સામે કોઈ ના કોઈ તમે તમારું આવતું રહેશે, કોઈ ના કોઈ રેફરન્સથી. તો પછી લોકોને ખબર પડશે તમે એક્ટિવ છો, તમારા પ્રોફાઇલને જઈને ચેક કરશે. તો યોર એક્ટિવિટી વિલ બી ઓન ધ LinkedIn, જેમ તમે જોઈ રહ્યા છો. That will, entice people to look at your profile and come back to you. Okay. What else? સાહેબ પછી LinkedIn આપ ના ઉપર વहाँ पर सर्च કરશો કે જે આપનું ટાર્ગેટ માર્કેટ છે, જે લોકોને આપની સર્વિસ યા પ્રોડક્ટની જરૂરત છે, એ લોકોને સર્ચ કરીને એ લોકોને અપ્રોચ કરશો. Very good. લીડ્સ નિકાલશો. Very good. What else? નંબર સાથે કરું. જી મુસાભાઈ. એના અલાવા આપણે એડવર્ટાઇઝમેન્ટ જે છે એ બી આપણે પ્લેસ કરી શકીએ LinkedIn પર. જેની વજह से આપણે કોટેજ ગ્રુપ છે, આ બધી ગ્રુપ છે, એમાં આપણે ટાર્ગેટ કરી ઓડિયન્સ છે. તો લોકો આપણે પછી એ લોકો આપણે પ્રોસેસ કરી શકે છે. Great. Awesome. Now let me give you, હવે આપના પાસમાં almost 20 minutes છે available. આ 20 મિનિટના અંદર ઇન્શાઅલ્લાહ મેં આપને એમ બતાવીશ કે how you people can get business from LinkedIn organically using ChatGPT. બરાબર છે? Shall we start? જી બિલકુલ. Shall we જી start? જી કરીએ. યસ જી. Okay. So सबसे पहलो શું છે કે મારો ટાર્ગેટ ઓડિયન્સ. તો મારો ટાર્ગેટ ઓડિયન્સ કોણ છે? બિઝનેસ ઓનર્સ છે? મારો ટાર્ગેટ ઓડિયન્સ કોણ છે સાહેબ? બતાવો. બિઝનેસ ઓનર્સ છે જેને Business મેં owners. સર્વિસીસ આપીશ. जी જી यस જી. મોસ્ટલી બિઝનેસ ઓનર્સ. तो सबसे पहला मैं શું કરીશ? मैं મારા બિઝનેસ ઓનર્સ ને કનેક્ટ કરીશ. कौन सा? सेकंड एंड थर्ड ने शो रिजल्ट्स. तो મારા સેકન્ડ એન્ડ થર્ડ આવી જશે यहाँ पर. પછી मैं શું કરીશ? કનેક્ટ કરીશ. मैं यहाँ पर से लोकेशन भी फिल्टर कर દઈશ. હવે ફોર એક્ઝામ્પલ મને કહાના લોકો સાથે કામ કરવું છે? ઇન્ટરનેશનલ માર્કેટ. મને यहाँ पर काम નથી કરવું, મને ઇન્ટરનેશનલ માર્કેટ સાથે કામ કરવું. આવી ગયા? कितना रिजल्ट आया મને? બરાબર છે? આ રિઝલ્ટ્સ વેરી કરશે કે આપની પ્રોફાઇલ કેટલી સ્ટ્રોંગ છે અને આપણા પાસ કિतना કનેક્શન્સ છે. મારે લગભગ 11,000 કનેક્શન છે, તેસી मतलब કનેક્શન ઇન ધ સેન્સ ફોલોઅર્સ એન્ડ કનેક્શન છે, તેસી મારા એટલું બતાવી રહ્યા છે. બરાબર છે? તો અમે શું કરીશ? એ લોકોને સબસે પહેલા તો કનેક્શન રિક્વેસ્ટ મોકલીશ. કનેક્શન રિક્વેસ્ટના અંદર હવે મારી પ્રોફાઇલ અંદર અલગ છે, આપની પ્રોફાઇલમાં અલગ રહેશે. તો આપને આવશે વિથ નોટ એન્ડ નોટ સેન્ડ વિધાઉટ અ નોટ. एक वीक ना अंदर अप्रोक्सीमेटली आप लोग आई थिंक नॉर्मल प्रोफाइल्स ना अंदर 30 एड नोट्स કરીને મોકલાવી શકો છો. તો એડ નોટ ના અંદર શું મોકલશો? આપ ચેટ જીપીટી પર જાશો. નાઉ એઆઈ કમ્સ ઇનટુ ધ પ્લે. ચેટ જીપીટી પર જાશો. ચેટ જીપીટી પર જઈને શું કરવાનું? આઈ એમ whatever your શું કહીએ છે આપણે occupation or business or your founder જેમ આપણે શું કહીએ છે ફાઉન્ડર આપણે ડેઝિગ્નેશન જે બી છે ઓક્યુપેશન ડેઝિગ્નેશન આપ यहाँ पर નાખશો. I have
years of experience in the field of જે બી આપની ફિલ્ડ છે, ઠીક? Write me an intro message for LinkedIn such that people must accept my connection request. Okay? પછી give me in max 200 characters. अच्छा डॉक्टर साहब एक सवाल છે. સવાલ એમ છે કે એક જ મિનિટ. Oh yes, go ahead. I found the connection from my suggestion page. ઠીક? હવે આ આપ દેશો અને પ્રોમ્પ્ટ આપશો તો આપને શું કરશે? એક ઇન્ટ્રોડક્ટરી મેસેજ બનાવીને દેશે. ઠીક છે? બિઝનેસ કન્સલ્ટન્ટ with years of experience. मैं આ prompt आप लोगों ने यहाँ पर पेस्ट કરી દઉં છું. હવે આ શું કહી રહ્યો છે? આ જે આપી રહ્યો છે આ બરાબર નથી. મને શું કરવાનું છે? અને यहाँ पर I found your profile. Create common grounds. Now this is something which is good enough. તો એના से શું થશે? જ્યારે મેં નોટ આપીશ તો શું થશે? लोग रीड कर નોટ सकते એના કનેક્શનમાં જશે, ઇનવાઇટ ને સાથે નોટ થી જશે, એની ચેટમાં આવી જશે. યસ, તો એના से શું થશે? કે you are clear, he is also clear કે why we are connecting. Correct? Exactly. અચ્છા, સવાલ એક એમ છે મારો કે હા. સપોઝ મારા પાસે રિક્વેસ્ટ આવે છે કનેક્શન, હા. તો કોણ સા કનેક્શન મને અલાઉ કરવા જોઈએ? કે જેમ આપે કીધું કે મેં સર્ચ જે કરીશ એના અંદર જે મારા પાસે નંબર ઓફ મેમ્બર્સ આવશે એ ડિપેન્ડ કરે છે કે મારા પાસે કનેક્શન કેટલા છે અને એ લોકોના સેકન્ડ કનેક્શન યા થર્ડ કનેક્શન કેટલા છે, રાઈટ? એ બરાબર છે. લોકોના ફર્સ્ટ કનેક્શન કેટલા હશે? તો મેં જ્યારે કોઈને મારો કનેક્ટ બનાવું યા મારા પાસે સપોઝ ઓબ્વિયસલી ઘણી બધી મારા પાસે રિક્વેસ્ટ આવે છે, આ બધા પાસે રિક્વેસ્ટ આવતી હશે, તો ઘણીવાર આપણે જોવા વગેરે જઈને ઓકે કરી દે, એક્સેપ્ટ કરી લે છે. બરાબર છે. એક્સેપ્ટ કરી લઈએ છે. તો એ એક્સેપ્ટન્સમાં મને શું ધ્યાન રાખવું જોઈએ? બે ચીજનું ધ્યાન રાખવું જોઈએ. પહેલી ચીજ કે શું આપને ટાર્ગેટ ઓડિયન્સ છે? જનરલી વેન આઈ ડુ વોટ આઈ ડુ ઇઝ કે મેં એને પ્રોફાઇલ ચેક કરું છું અને કનેક્શન્સ, કોમન કનેક્શન્સ દેખું છું કે વેધર ધીસ પર્સન either is directly my customer or he can connect me to somebody who is my customer. Getting? તો પ્રોફાઇલ ચેક કરીને પછી મેં એને એક્સેપ્ટ કરું છું. મોસ્ટ ઓફ ધ ટાઈમ જે પ્રોફાઇલ જે લોકો શું કહે છે કે આ ક્રાઇટેરિયાની અંદર મેચ નહીં થતા એ લોકોને મેં પ્રોફાઇલ એક્સેપ્ટ નહીં કરતો until unless he is an influencer from any field. Why influencer? કેમ કે મને એના કનેક્શનનો લેવરેજ કંઈ ના કંઈ તો મિલી જ રહ્યો છે, યા તો રીચના અંદર મળી રહ્યો છે, યા તો એન્ગેજમેન્ટમાં મળી રહ્યો છે, યા તો વાયા કનેક્શનના થ્રુ મળી રહ્યો છે. બરાબર છે? હેવ આન્સર્ડ હાતિમભાઈ? વેલ, ધેટ્સ ગુડ. ઓકે. હવે સેકન્ડ,
હવે હાતિમભાઈ આપે મારી કનેક્શન રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી લીધી, હવે શું? હવે શું કરીશ? હવે એનાથી થોડી સી ફ્રેન્ડશિપ બિલ્ડ કરીએ રિલેશનશિપ તાકી પર આપણે કેમ? યુઝ હાઉ? હા કોઈ તાકી આપણે એનાથી યુઝ ટુ થાય કે આપણે યુઝ ટુ થાય પછી આપણે તેને આગળ બિઝનેસની વાત કરીએ ને, ડાયરેક્ટ તો બિઝનેસની વાત નહીં કરીએ આપણે નથી. બરાબર છે, પર હાઉ? કોઈ જનરલ ચીજોના બારામાં ડિસ્કસ કરીએ આપણે કોઈ ચીજોના, ઓકે, કોઈ ફેર ટોપિક્સ ઇનફ. જે હોય ચલિए मैं ટ્રેન્ડિંગ ટોપિક્સ હોય એવી ચીજ હોય. आई थिंक अगेन अपने जो आपने बताया PSAR फ्रेमवर्क सॉर्ट ऑफ प्रॉब्लम सॉल्यूशन प्रॉब्लम ना पर अपने बात कर सकते हैं what is could be the problem. ઓકે, પણ હવે આના અંદર પ્રોબ્લેમ એમ છે, આનામાં પ્રોબ્લેમ એમ છે કે આપણે છે ને શું કરીએ છીએ કે ફર્સ્ટ મેસેજ છે સેલ કરવું ચાલુ કરી દઈએ છીએ. બરાબર છે? હવે દેખો, હવે મારો પહેલો મેસેજ શું જવું જોઈએ? આપની જેમ વાત કરી કે મારો કનેક્શન બિલ્ડ થવું જોઈએ, તો મેં यहाँ पर आप જોઈ શકો છો કે મેં બી એક મેસેજ મોકલ્યો છે. સ્ક્રીન ક્લિયર છે ગાઈઝ મારી? એવરીબડી સ્ક્રીન ક્લિયર છે મારી? જી જી હા, મેં આને શું મોકલ્યો છે? થેન્ક્સ ફોર જોઈનિંગ માય નેટવર્ક. આ જેમ આપને મેં બતાવ્યું, a little bit about me. મેં મારી શોર્ટના અંદર ઇન્ટ્રોડક્શન દીધું. પછી મેં શું કરું છું? પછી મેં શું કરી यहाँ पर? I have created a funnel. હેલો. જી જી સો આ ફનલ મેં यहाँ पर કીધું મને તો રિશ્તો બનાવવાનો છે ને, મને હમણાં સેલ થોડી કરવું છે. તો મેં પહેલો મેસેજ એના સે રિશ્તો બનાવવા વાસ્તે કરી રહ્યો છું. તો મેં રિશ્તો બનાવવા વાસ્તે શું કીધું કે મેં મારી બુક એને ફ્રી દીધી, પ્લસ મેં એને મારી કમ્યુનિટીની અંદર ઇન્વાઇટ કીધું. મેં હમણાં તક કોને 1-to-1 કોલ વાસ્તે બી નથી કીધું, ના મેં મારા વર્કશોપ વાસ્તે, ના મારી કોઈ બીજી ચીજ વાસ્તે કીધું છે. હમણાં મેં શું કરી રહ્યો છું? રિશ્તો બનાવી રહ્યો છું. રિશ્તો કેવારે બનશે? જેવારે મેં કંઈ આપીશ. હમણાં આપણે શું સોચી રહ્યા છે કે મેં શું લઈ લઉં? બરાબર છે? આપણે એમ કરવાનું છે કે શું, તો આપને શું કરવાનું છે કે यहाँ पर you need to create a complete entire LinkedIn sales funnel. હવે સેલ્સ ફનલ ના અંદર શું શું આવશે? લીડ મેગ્નેટ આવશે. હવે લીડ મેગ્નેટ, હવે જેમ આપ લોગ આઈટી સર્વિસીસ ના અંદર છો, ફોર એક્ઝામ્પલ, તો આઈટી સર્વિસીસ ના અંદર લેટ્સ સે તમે વેબસાઇટ ડેવલપમેન્ટમાં છો યા એપ ડેવલપમેન્ટમાં છો, તો વોટ યુ કેન ડુ ઇઝ ચેટ જીપીટી पे જઈને યુ કેન ક્રિએટ, આના અંદર યુ કેન ક્રિએટ અ ચેકલિસ્ટ. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, give me a checklist that people must go through before outsourcing any website work. હવે આ ચેકલિસ્ટ पे आप ગયા, ચેકલિસ્ટ ને આપે પૂરું પ્રોપર બનાવ્યું અને nas.io, કેટલા લોકોને ખબર છે nas.io? nas.io પર આપ જાશો અને nas.io નો ઉપર બે तीनों ચીજો થઈ જશે આપણે, કે અગર આપની ખુદની વેબસાઇટ છે તો ખુદની વેબસાઇટના ઉપર આને એક કેનવામાં જઈને ડિઝાઇન કરીને પોતે કરી દો, અને અગર વેબસાઇટ નથી તો nas.io પર જાઓ. nas.io પર આપને પૂરી કમ્યુનિટી મેમ્બરશિપ यहाँ पर બની રહેશે અને કમ્યુનિટીના અંદર આપને यहाँ पर પૂરું કામ થઈ રહેશે. ઓકે, જેમ અમારી કમ્યુનિટી છે यहाँ पर, you people can also join, be part of my community. मैं लिंक शेयर કરી દઈશ આપ લોકો સાથે if you people want to. તો यहाँ पर શું થશે કે આપ લોકોને જ્યારે यहाँ पर આપ ઇન્સ્ટોલ કરશો અને આને यहाँ पर AI ને યુઝ કરીને यहाँ पर આપ જાશો, તો શું થશે કે પ્રોડક્ટ્સના અંદર આપની લિસ્ટ આવશે. यहाँ पर મેં હજી કોન્ટેન્ટ નાખ્યું નથી, પણ યુ કેન પુટ ધ કોન્ટેન્ટ હિયર. તો કોન્ટેન્ટ यहाँ पर નાખી દેશો આપની ચેકલિસ્ટ, તો પીપલ કેન ગો એન્ડ ડાઉનલોડ ધ ચેકલિસ્ટ એન્ડ દે કેન જોઈન યોર કમ્યુનિટી એઝ વેલ. બે ચીજ એક જ જગા પર થઈ રહી છે. હમણાં મેં શું કરી રહ્યો છું? અગેન, what is my objective? First objective is to give. what is my first objective? Is to give and build To trust. build relation. हाँ, build trust. Yes. તો મેં શું કર્યું છું? મેં એને ફ્રીના અંદર સગલી ચીજ આપી રહ્યો છું. હવે આ આપી રહ્યો છું. હવે આના બાદ સેકન્ડ મેસેજ શું? જ્યારે મને રેસ્પોન્ડ કરશે તો મેં એને શું મોકલીશ? જ્યારે મને રેસ્પોન્ડ કરશે તો મેં એને શું મોકલીશ? તમારો મેં કોન્ટેક્ટ. એને
મેં એને મોકલીશ કે લેટ્સ કનેક્ટ ફોર 1-to-1 કોલ એન્ડ અન્ડરસ્ટેન્ડ હાઉ વી કેન હેલ્પ ઈચ અધર. પછી મારે શું થશે, 1-to-1 કનેક્ટ થશે, અને એકવાર 1-to-1 કનેક્ટ થઈ ગયો તો પછી શું કરવાનું, મને મારો ફોલોઅપ રાખવાનું. મોસ્ટ ઓફ ધ ટાઈમ વી ફેલ ટુ ફોલો અપ. सो माय रिक्वेस्ट इज कि अगर एक्चुअल में बिजनेस चाहिए लिंक्डइन से, तो पहली चीज क्रिएट अ सेल्स फनल. आप लोग ऑलरेडी आईटी ना बंदा हो जो चैट जीपीटी पे जઈને एआई यूज કરીને यू कैन क्रिएट लॉट ऑफ थिंग्स. nas.io पे જઈને यू कैन क्रिएट ऑसम स्टफ आई एम टेलिंग यू. तो एआई નો ભરપૂર યુઝ કરીએ. સેકન્ડ, સેલ્સ પૂરું કમ્પ્લીટ સેલ્સ સ્ટફ બની ગયો તો સેલ્સ ને अपना સેલ્સ अपने ફનલ બની ગયો. ફનલ ના પછી આપણે શું કરશું, ક્રિએટ 8 kind of follow-up messages. कितना? 8. Minimum 8 different kind of follow-up messages. क्योंकि people generally lack in follow-up. कितनी बार થઈ હશે શમુન ભાઈ કે કોઈ રિક્વાયરમેન્ટ હશે और अपने follow-up કરતા જ ભૂલી ગયા? હા બિલકુલ કરેક્ટ. ફોલોઅપ ઘણી જરૂરી છે. અને ફોલોઅપ ના અંદર આપણે શું કરીએ છીએ, શમુન ભાઈ મારી વેબસાઇટ ડેવલપમેન્ટ નું કામ છે, મને વેબસાઇટ બનાવીને આપી દો ને, મને 50,000 ની. પછી શમુનભાઈ કહેશે કે મેં સોચીને કહું છું. પછી अगला कॉल થશે शमुन भाई ने, तो शमुन भाई कैसे मैंने अभी सोचा नहीं है, फिर बात करेंगे. फिर होने वाले शमुन भाई मारा कॉल उठाओ बंद કરી દેશે. कितना लोगों रिलेट કરી શકે છે? How many of you can relate to this? Please let me know in the chat. પ્રેક્ટિકલ બરાબર છે. યસ Yes. વિધાઉટ તમે ફિગર નો હાઉ કરવા, તમે પોતાનું એક્ઝેક્ટ ફિગર નાખી દો ને, જે ચીજ છે એ તમારી સમજો કે આપને જે વાત નથી કીધી કેટલાની છે ને, તમે એક્ઝેક્ટ ફિગર રીડ કરો તમે. તો હવે શું થયું કે શમુન ભાઈ તો ગયા, કેમ કે શમુન ભાઈ ને પીછે में પડી ગયો સેલ્સ વાસ્તે. તો everybody wants to sell but nobody wants to be sold. Agreed? Everybody wants to sell but nobody wants to be sold. Right? So that same psychology comes here. अपने શું કરવાનું છે કે अपने એવી તરીકા से બનાવવાનું છે કે સામને વાળાને મેસેજ બી કન્વે થઈ જાય અને તમારું સેલ્સ બી થઈ જાય. હા, કેમ બનાવશો? ચેટ જીપીટી पे જાશો, એને બોલશો કે give me 8 follow up scripts, sales script which are non salesy, which add value to my customer and which adds tips and other stuff that builds my relationship stronger with the customer. તો એ તમને પૂરો 8 નું આપશે. એને રિફાઇન કરજો अपनी સર્વિસીસ से લઈને. અને આપનામાં से कितना लोगों पास पिच डेक છે? સર્વિસ पिच डेक, ब्रोशर या सर्विस पिच डेक, प्रॉपर ब्रोशर અને सर्विस पिच डेक कितना लोगों पास है? कितना लोगों ने एम समझ नहीं पड़ी कि सर्विस पिच डेक છે શું? प्लीज आस्क इफ यू आर नॉट अंडरस्टैंडिंग. प्लीज एक्सप्लेन करिए. ओके, सर्विस पिच डेक હોય છે આપનો ब्रोशर, कंपनीज ब्रोशर और पीपीटी that I am going to give to somebody as an introduction, not to sell something but as an introduction. પ્રોફાઇલ અલગ થઈ ગયું. પ્રોફાઇલ से ज्यादा હોય છે કેમ કે એના અંદર કેસ સ્ટડીઝ આવે છે, એના અંદર ટેસ્ટિમોનિયલ્સ આવે છે અને એના અંદર આપના પ્રોજેક્ટ્સ જે કીધા છે એની ડિટેલ્સ આવે છે. સો ઇટ્સ અ પિચ ડેક जहां पर you convince, or rather I would say you actually open up a possibility for other person to work with you instead of selling. तो आप लोगों ने पिच डेक हो बहुत इंपॉर्टेंट है. So what are the things that you are going to create is LinkedIn sales funnel. पहले तो प्रोफाइल ऑप्टिमाइज करશો, सबसे પહેલી ચીજ. એના વગર તો કોઈ કામ થાય જ નહીં, બરાબર છે? પછી એના બાદ સેકન્ડ ચીજ શું કરશો? What is the second thing? The sales funnel. Yeah, funnel, sales funnel. Invitation. ઇન્વિટેશન. થર્ડ ના અંદર સેલ્સ ફનલ આવશે અને સેલ્સ ફનલ ના અંદર nas.io અને ડિફરન્ટ થિંગ આવશે. ફોર્થ, શું ચીજ રેડી હોવું જોઈએ હંમેશા આપના પાસમાં? આપની પિચ ડેક. Okay. અને એના બાદે 8 કાઇન્ડ ઓફ ફોલો અપ્સ મિનિમમ હોય. હા, 8 से 12 હોય છે અને એવરેજ 8 से 12 ટાઈમ ફોલો અપ લાગે છે સેલ્સ ક્લોઝ કરવામાં.
બરાબર છે. બરાબર. આજે તો વખત નથી કે મેં હજી ડિટેલમાં જાઉં, કેમ કે આજ આ तीन દિવસનો પ્રોગ્રામ છે એકચ્યુઅલી, જ્યાં પર આપણે સગલું બનાવીએ છીએ, બટ આપણે 1 કલાકના અંદર એને સમ અપ કરી રહ્યા છે. સો આઈ હોપ કે I justified what we promised with this session. અબ્દુલ હુસેન ભાઈ, શું ચીજ से रिलेटेड आप મને બોલો, मैं हमने एग्जांपल આપું છું. Please tell me what kind of example you want. चलो आप अपनी सर्विसेज कह दो. Pitch tag ના વાળું. Okay, pitch tag. It's not pitch tag, it's pitch deck. PITCHDECK. pitch deck. અચ્છા હાશિમભાઈ, મારો સવાલ એમ છે કે તમે કીધું pitch deck જે બી તમે આપને તૈયાર કરવાની ફોર ક્લાયન્ટને આપને એવું કરવા વાસ્તે, રાઈટ? કે આપને મોર ઇન્ફોર્મેશન ની ક્લાયન્ટને ખબર પડે, તો આપને પોતાની વેબસાઇટ બી એડવર્ટાઇઝ કરી શકીએ છીએ. આપની પોતાની પર્સનલ વેબસાઇટ જે આપની ઇન્ફોર્મેશન છે એ બી આપની વેબસાઇટ જોઈ શકે. ધેટ ઇઝ ઓલ્સો કાઇન્ડ ઓફ pitch deck, રાઈટ? મારો સજેશન એમ છે કે pitch deck હંમેશા એક PDF પ્રોફાઇલ અંદર હોવું જરૂરી છે, કેમ કે મોસ્ટ ઓફ ધ ટાઈમ મેં વેબસાઇટ पे જઈને પૂરી વેબસાઇટ બ્રાઉઝ નથી કરતો. મતલબ તમારું પ્રોફાઇલ અગર તમે અપલોડ કીધેલું હોય વેબસાઇટ પર, તો એક આપને એક પેજ સ્પેસિફિક આપી શકીએ જ્યાં જોઈ શકે બધું. ધેટ કેન ઓલ્સો બી ડન. ઇટ કેન બી ડન, બટ કેટલી વખત થયું છે કે આપની કોઈ બીજી જનાની પૂરી વેબસાઇટ સર્ચ કરી હોય અને એને પૂરો ગો થ્રુ કીધી હોય. ઇટ હાર્ડલી મેટર્સ. ઓન એન એવરેજ સ્પેન્ડિંગ ટાઈમ જો હોય છે वो 8 से 10 સેકન્ડ નો હોય છે. એકદમ ને पिच डेक નું કઈ આ છે કઈ કે ભાઈ કે મિનિમમ મેક્સિમમ इतना तना पेजेस होवा જોઈએ या સ્લાઇડ્સ હોવી જોઈએ इतनी मैक्सिमम ऑन एन एवरेज એમ કોશિશ કરીએ કે 20 से ऊपर ना जाए. 20-25 ના વચના અંદર એ હોય. એમાં તમારું બધું હશે, રાઈટ? તમારું પોર્ટફોલિયો, એવરીથિંગ, બધું પોર્ટફોલિયો, કેસ સ્ટડીઝ, તમારા બારાના અંદર સગલું આવી ગયું. એવરીથિંગ, એક્સપિરિયન્સ, તમે કેટલું કામ કીધેલું છે, તમે કેટલા ક્લાયન્ટ કીધેલા છે. ઓકે, સગલું જ આવી ગયું. મેં PSAR નું મુર્તુઝાભાઈએ રિપીટ કરવાનું કીધું છે. આઈ જસ્ટ રિપીટ ઇટ વન્સ. PSAR ઇઝ પેન એક્શન. PSAR છે, PASR નથી સાહેબ, PSAR છે. પેન યાની શું તકલીફ છે મારા ટાર્ગેટ ઓડિયન્સની, શું સોલ્યુશન્સ મેં ઓફર કરું છું. PS ફોર સોલ્યુશન્સ, કે મેં એપ ડેવલપમેન્ટ કરું છું, વેબસાઇટ ડેવલપમેન્ટ કરું છું, જે બી છે, વોટ એવર વી કેન ટેલ. PS, ઓકે. A ઇઝ ફોર એક્શન્સ, કે મેં મારી લાઈફના અંદર જ્યાં મારા ક્લાયન્ટ્સ વાસ્તે મેં શું શું એક્શન લીધા છે, યાની મેં વેબસાઇટ કેટલી વેબસાઇટ ડેવલપમેન્ટ કીધી છે અને મને શું તકલીફો આવી वो ડેવલપ કરવાના અંદર, અને મેં ઓવરકેમ કેમ કીધું. ઓકે, એક્શન્સ. અને એક્શન્સના બાદે શું કરશો? R is for result, यानी अगर लेट्स से कासिम भाई ની વેબસાઇટ તૈયાર થઈ ગઈ, તો वो વેબસાઇટ તૈયાર થવા બાદે બિઝનેસની વિઝિબિલિટીમાં કેટલો ફરક પડ્યો, કેટલી નવી લીડ્સ જનરેટ થઈ, कितनो नवो धंधो मिलो इन्हें. रिजल्ट्स. सो PSAR, पेन सॉल्यूशंस. A for guys, A for એક્શન. action, and R for રિઝલ્ટ. results. Correct? So આ PSAR નો ફ્રેમવર્ક નો આ છે. So any more questions, any more questions guys? હાશિમભાઈ, એક ક્વેશ્ચન મારી તરફથી છે. જે આપના એક્સપિરિયન્સ જે છે, ઓલરેડી જે એક્સપિરિયન્સ છે, કોઈ ફર્સ્ટ કરો સોફ્ટવેર ડેવલપમેન્ટની હમણાં વાત ચાલી રહી છે, સોફ્ટવેર ડેવલપમેન્ટનો એક્સપિરિયન્સ છે, એ કંપનીઝને હેલ્પ કીધું છે અને કંપનીઝને રેવન્યુ જનરેટ કરીને આપવું છે, તો એ રિઝલ્ટ્સમાં નાખી શકે છે. બટ વોટ ઇફ યુ આર a beginner and you don't have much portfolio of a company or a case study where you can show કે આ કંપનીમાં આ સોલ્યુશન ઇમ્પ્લિમેન્ટ કીધું અને આ કંપનીને એટલું 5x ફાયદો થયો યા જે બી છે, તો એના અંદર આના શું ઓલ્ટરનેટિવ છે યા કેવી રીતે આપણે જે આર વાળો પાર્ટ છે એ આપણે ડિફાઇન કરી શકીએ? આના અંદર બે ચીજ છે. અગર આપ બિલકુલ બિગિનર છો, ફ્રેશર છો, તો બે ચીજ થઈ શકે છે. એક, યા તો કોઈ કંપનીના સાથે એઝ અ ઇન્ટર્ન કામ કરી લો, યા કોઈ 2-3 પ્રોજેક્ટ એવા છે જે ફ્રીના અંદર આપ કરી દો, સો દેટ યુ બિલ્ડ સમ કાઇન્ડ ઓફ રિઝલ્ટ્સ. सेकंड, अगर आप कॉलेज गोइंग स्टूडेंट छो और कॉलेज ना अंदर आप छो, तो कॉलेज ना अंदर जितनी भी वार आप ये अपने शू कही છે જે બી પ્રોજેક્ટ્સ આપે કીધા છે અને એ પ્રોજેક્ટ્સ ના શું રિઝલ્ટ્સ આયા છે એ આપ મેન્શન કરી શકો છો.
તો આ બેવી ચીજ વહાં પર મેન્શન થઈ શકે છે, પર પ્રોજેક્ટ્સ તો આપણે કરવા પડશે રિઝલ્ટ બતાવવા વાસ્તે. એની મોર ક્વેશ્ચન્સ? અચ્છા હા, એક ખાલી શું મેં 2 મિનિટ હજી લઈ શકું છું જસ્ટ ટુ એક્સપ્લેન યુ ટોપ વોઇસ એન્ડ ના હાઉ ના યુ શ્યોર કેન શ્યોર બીકમ ટોપ વોઇસ? ઓકે, શ્યોર એક્ઝેક્ટ સો ટોપ વોઇસ બનવા વાસ્તે આપની સબસે પહેલા તો સ્કિલ સેટ જે છે ને એને આપણે પ્રોપર કરવું પડશે, સ્કિલ સેટ્સ. પછી મેં આપને બતાવું છું અ શોર્ટ પ્રોસેસ ઓન હાઉ ટુ બીકમ ટોપ વોઇસ in your category. आप डायरेक्ट ब्लू, there are two kind of top voice on LinkedIn. એક ટોપ વોઇસ હોય છે જે બ્લુ, જે મારું છે, which is overall top voice, અને એક હોય છે ટોપ વોઇસ which is of community top voice. યાની લેટ્સ સે સોફ્ટવેર ડેવલપમેન્ટ નો ટોપ વોઇસ, વેબસાઇટ ડેવલપમેન્ટ નો ટોપ વોઇસ, એપ ડેવલપમેન્ટ નો ટોપ વોઇસ, એમ ટોપ વોઇસ. ઓકે, તો એના વાસ્તે શું કરવાનું, આપ यहाँ પર ગયા અને ગૂગલ ના અંદર યુ ગો એન્ડ ગૂગલ ના અંદર યુ સર્ચ LinkedIn કોલેબોરેટિવ આર્ટિકલ્સ. LinkedIn કોલેબોરેટિવ આર્ટિકલ્સ ના ઉપર આપ ગયા અને આપને હજારો આર્ટિકલ્સ यहाँ पर અવેલેબલ થશે. આપનું જો બી સ્કિલ સેટ છે, લેટ્સ સે ફોર એક્ઝામ્પલ સોફ્ટવેર ડેવલપમેન્ટ આપનું સ્કિલ સેટ છે, લેટ્સ સે यहाँ पर જોવાયેલું છે સોફ્ટવેર જોવાશે સોફ્ટ યા સર્વિસ SOFT આર યુ સોફ્ટવેર આર્કિટેક્ચર, સોફ્ટવેર ડેવલપમેન્ટ આર્કિટેક્ચર સોફ્ટવેર છે ને, બરાબર છે. હવે આના પર આપ જાશો સોફ્ટવેર લેટ્સ સે આના પર, તો આપને આર્ટિકલ્સ મળશે. હવે ઘણા બધા લોકોને આ ચીજ હમણાં આવશે નહીં એડ કોન્ટ્રીબ્યુશન કરવાનું કે અગર પ્રોફાઇલ નવી હશે તો. ઓકે, તો આપ શું કરી શકશો કે જેવાર તક ઓપન નથી થતી, કીપ એન્ગેજિંગ વિથ ધી આર્ટિકલ્સ, લાઈક કરતા રહો એને, બરાબર છે. હવે જેમ જ આ ઓપન થઈ ગયું, સો વોટ વિલ યુ ડુ, સ્ટાર્ટ કન્ટ્રીબ્યુટિંગ. તો આપ ચેટ જીપીટી પર જઈને આ જે આપવું છે આના સે રિલેટેડ આપ કોન્ટ્રીબ્યુશન સ્ટાર્ટ ઓફ કરી શકો છો. તો આપની લેટ્સ સે ફોર એક્ઝામ્પલ ટેક વન સ્किल एट अ टाइम. सॉफ्टवेयर डेवलपमेंट अगर मैं स्किल लઉં છું તો सॉफ्टवेयर डेवलपमेंट से रेलेवेंट जितना भी आर्टिकल्स છે એના ઉપર મેં શું કરીશ, કોન્ટ્રીબ્યુટ કરીશ. તો એ કોન્ટ્રીબ્યુશન કરવા से શું થશે, બે ચીજ થશે. એક કે જેવારે આપની સ્કિલ સેટ આવશે તો વहां પર લીખવું આવશે ટોપ વોઇસ ઇન ધીસ સ્કિલ સેટ LinkedIn પ્રોફાઇલ પર જ. સેકન્ડ, યોર વિઝિબિલિટી વિલ બૂસ્ટ અપ. लगभग विजिबिलिटी ना अंदर 500% से 700% फर्क पड़શે. અને થર્ડ થિંગ, બીકોઝ યુ આર ટોપ વોઇસ, વોટ વિલ હેપન, લેટ્સ સે મેં યુએસએ બેઝડ એક કંપનીને પિચ કરી રહ્યો છું ફોર ધ સોફ્ટવેર ડેવલપમેન્ટ અને મેં મારા પ્રોફાઇલ અંદર સાથે સાથે લીખું છું આઈ એમ ટોપ વોઇસ ઇન સોફ્ટવેર ડેવલપમેન્ટ. ક્રેડિબિલિટીમાં કેટલો ફરક પડી ગયો કાસિમભાઈ? જી બિલકુલ. ટોપ વોઇસ નું તો મને આનાથી પહેલા ખબર હતી, તો આ મને ફર્સ્ટ ટાઈમ ના થયો તો એક વાર. So top voice is very important in that ડેફિનેટલી આમાં ઘણો ફરક everybody should let me correct myself, everybody must work on this. Will increase your credibility like 500% 700% minimum. એટલે આપનું સેલ કરવું આસાન થઈ જશે. એઝ વી સેડ કે સેલ નો બેસિક લો શું છે, ટ્રસ્ટ, અને ટોપ વોઇસ ક્રિએટ ધેટ ટ્રસ્ટ. બરાબર છે. ઇટ્સ એન અચીવમેન્ટ that you can showcase easily. અને એ કોઈ બી કરી શકે છે, નો મેટર આપના પાસે પ્રોજેક્ટ છે, કરા છે, નથી કરા, કઈ બી નથી, એના શું કોઈ ફરક નથી. હેલો કાસિમભાઈ, આપની વોઇસ ક્રેક થાય છે. હેલો, બરાબર છે. હાજી હાજી. મેં બસ એમ કહ્યું હતું કે કોઈને કઈ સવાલ હોય તો પૂછી શકે ફાઇનલ, પછી આપણે જે છે આ ક્લોઝ કરીએ સેશન. અને can I make a request? Sure, please. So if you people liked what we just done, अगर वैल्यू जनरेट થઈ હોય તો મેં મારી પ્રોફાઇલ લિંક શેર કરી છે. It will be great help if you could write me a recommendation on my profile. અગર વેલ્યુએબલ લાગુ છે તો, નહીં તો કઈ વાંધો નથી. It will take hardly 2 minutes, but it will help me as well. જી શ્યોર, ઇન્શાલ્લાહ. બસ મારો લાસ્ટ ક્વેશ્ચન એમ હતો ડોક્ટર સાહેબ
हाँ जी, if हाँ जी, possible क्या आपने हमने જે આપણે ડિસ્કસ કીધું that was on a personal level but when you હા are putting a company on the LinkedIn તો આમાં કેટલું વધારે મેજર ડિફરન્સ આવે છે ડિફરન્સ ઘણું આવે છે પર શું થાય છે ભાઈ કે વી વોન્ટ ટુ બાય વિથ ફ્રોમ પીપલ નોટ કંપનીઝ તો LinkedIn ના ઉપર પહેલા શું થાય છે પહેલું થાય છે આપની પર્સનલ બ્રાન્ડિંગ પછી થાય છે કંપની બ્રાન્ડિંગ તો એનો કંપની પેજ હોય છે અને એ એક ઓલ ટુગેધર નવો ટોપિક છે ઇન્શાલ્લાહ કાસિમભાઈ આપણે અગર અરેન્જ કરી શકશું તો એક ટોપિક આપણે LinkedIn પેજના ઉપર બિઝનેસ પેજના ઉપર ઇન્શાલ્લાહ વર્કઆઉટ કરીશું કે હાઉ ટુ મેન્ટેન ક્રિએટ એન્ડ ઓપ્ટિમાઇઝ યોર પેજ એન્ડ ગેટ બિઝનેસ ફ્રોમ ધેર એ બી એક પોસિબિલિટી છે દેટ વી કેન વર્ક ઓન સમ ટાઈમ તો એ ચીજ જરૂર એના અંદર છે થઈ પોસિબલ થઈ શકે છે તો એ એક એ છે હુનેદભાઈ પહેલા પર્સનલ બ્રાન્ડ પીપલ વોન્ટ ટુ બાય ફ્રોમ પીપલ નોટ કંપનીઝ બરાબર છે જી બરાબર પણ મારો પોઈન્ટ એમ છે હાશિમભાઈ I agree with your point but the thing હા is that at times because building a profile like yours will take time for example so for હા us we are we working in a company or we are collaborating with someone so the હા company has a profile यानी કે લોકો કામ કરે છે તો શું છે કંપની તમારી શું કરી રહી છે કેટલા મોટા ઓર્ડર્સ લીધા છે શું મોટા મોટા પ્રોજેક્ટ્સ લીધેલા છે તો ઇન્ડિવિજ્યુઅલ્સ તો એક ચલો મારો એક પોતાનો પર્સનલ કેપેસિટીમાં મોટા પ્રોજેક્ટ્સ કરું છે the project manager या the director या whatever હા but when હા people are talking giving a big order या કોઈ अपने वो કરે તો એ લોકો કંપનીને એના વાસ્તે પ્રિફર કરે છે કે they have એક એનો કંપનીનો પૂરો રજિસ્ટ્રેશન નો પ્રોસેસ ને બધી ચીજો તો હોય છે એ તો so that એ at તો times I feel કે એ બી કાઉન્ટ કરતી હશે I હા don't know તો એના અંદર મતલબ આપણું તમારો એક્સપિરિયન્સ વધારે છે આમાં પણ this is just my મતલબ ઓબ્ઝર્વેશન કે મારા સાથે ઘણા હોય છે તો એ લોકો કંપનીનું બી પ્રોફાઇલ બધું પૂછે છે મારાથી બધું હા તો એ તો આપને પિચ ટેકના અંદર આવશે જ ને હુનેદભાઈ અને બીજું કે આપ જયારે એક્સપિરિયન્સીસ મેન્શન કરી રહ્યા છો તો એક્સપિરિયન્સીસ ની અંદર આપ જો બી પોઝિશન पे છો એક્સપિરિયન્સીસ ની અંદર આપની કંપનીનું નામ તો આવશે જ અને तीसરું જે બી પ્રોજેક્ટ આપે લીધા છે જે બી કંપનીના કામ પ્રોજેક્ટના સાથે કામ કીધા છે વहां पर भी वो चीज मेंशन થશે તો આપને કંપની તો સાથે આવશે જ બાય ડિફોલ્ટ પર કંપનીનું પેજ હોવું એક અલગ ચીજ છે LinkedIn ના ઉપર સો આપ જ્યારે આપનો પિચ ટેક બનાવી રહ્યા છો હુનેદભાઈ તો પિચ ટેક ના ઉપર બી આપનું કંપનીનું તો આવશે ને આઈ એમ ફાઉન્ડર ઓફ લેટ હુનેદ એન્ડ કંપની का शायद છે હુનેદભાઈ કहाँ ગયા એમ આઈ ઓડિબલ ગાઈસ હર્ષભાઈ મારો એક લાસ્ટ સવાલ છે ખાલી જી જી કન્ક્લુડ કરવા વાસ્તે હા કે આજે જેટલું બી તમે સેશન હમણાં કીધું હા that was really nice કે ઘણી ચીજો સમજ પડી કે એને ઘણી નવી ચીજો બી હતી લાઈક ટોપ વોઇસ ને આ બધું અમને બી નહોતું ખબર કે આ શું ચીજ છે ને that's more information informative બી છે કે લાસ્ટ સવાલ એ છે મારો કે the most important thing is the keywords right you should know how to write the keyword properly or to target the correct market અગર તમે બરાબર keywords નહીં ખબર હોય તો તમે બીજા કોઈ ગ્રુપમાં ઘૂસી જશો જ્યાં એ ચીજ રેલેવન્ટ થતી એ થશે જ નહીં રેલેવન્ટ મતલબ તમે ઇરેલેવન્ટ બરાબર ગ્રુપમાં ઘૂસી ગયા કોઈ જગ્યા તો keywords are most important right કે to build your કરેક્ટ profile also એ તમને હેલ્પ રાઈટ કરશે રાઈટ અને એના વાસ્તે મારું સજેશન એમ છે કે સબસે પહેલી સ્ટેજ છે જે કોઈ બી આપણે આપણે LinkedIn पे જવાના પહેલા જે કરવાની છે એ છે ડિફાઇન યોર બાયર પર્સોના હવે સવાલ એમ થશે કે બાયર પર્સોના શું હોય છે તો બાયર પર્સોના આઈડિયલ જે મારો કસ્ટમર છે એના પેઇન પોઈન્ટ્સ એના ડેમોગ્રાફિક્સ એના સાયકોગ્રાફિક્સ એનું એડ્યુકેશન એનું પેમેન્ટ કન્ડિશન્સ હવે એક્ઝામ્પલ કાસિમભાઈ મને એક વેબસાઇટ ડેવલપમેન્ટના અંદર 50,000 રૂપિયા મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ જોઈએ છે શમુનભાઈ મેં એક સોફ્ટવેર ડેવલપ કરી રહ્યો છું તો કમસે કમ કોસ્ટિંગ 3 લાખ રૂપિયા આવે છે બરાબર છે હવે સામને વાળો જે મારો ટાર્ગેટ ઓડિયન્સ છે એને બી ઇતની કેપેસિટી હોવું જોઈએ ને કે મને તું પે કરી શકે હવે અગર એ પેજ નહીં કરી શકતો તો એ મારો ટાર્ગેટ ઓડિયન્સ જ નથી तो बायर पर्सोना होવું बहुत इंपॉर्टेंट છે તો सबसे पहली चीज જે સ્ટેજ છે वो बायर पर्सोना ડિફાઇન કરવાનું તો એના વાસ્તે આપ ચેટ જીપીટી पे જઈને એક પ્રોમ્પ્ટ આપી શકો છો મુર્સાભાઈ કે I am into this field designed by buyer persona according to my product and services also include the keywords that I need to highlight to attract my buyer persona my target audience તો એ તમને સગલું આપશે અને આપને એને રિફાઇન કરવું પડશે બટ once you give this prompt you will have lot of clarity of what it is all about એટલે સગલા keywords and everything you will get on it મતલબ keywords are most important right you should know કે તમને એક્ઝેક્ટ કીવર્ડ કોણ છે yes નાખવાનો yes છે ચેટ જીપીટીમાં તો જ તમારું એ બકાયદા તમને જે તમે ઇનપુટ આપશો એ આઉટપુટ તમને આપશે exactly like that, અને right? હમણાં તો
યસ કરેક્ટ. અને મેં એમ રિક્વેસ્ટ કરીશ કાસિમભાઈ છે કે વી કેન હેવ અનધર સેશન જ્યાં પર મેં હમણાં એ રહી ગયું કેમ કે ટાઈમ ઘણો કમ હતો જ્યાં પર આપણે એમ વાત કરી શકીએ છીએ કે હવે કોન્ટેન્ટ બિલ્ડિંગ કેમ કરવું. બરાબર છે શમુનભાઈ? સગલી ચીજ તો થઈ ગઈ પર હવે કોન્ટેન્ટ રાઇટિંગ કેમ કરવું, કોન્ટેન્ટ सबसे બિલ્ડિંગ કેમ important કરવું અને મારે પ્રોફાઇલને એક્ટિવ કેમ રાખવું એ ઇમ્પોર્ટન્ટ છે ને, એન્ગેજમેન્ટ કેમ કરવું એ સગલી ચીજ ઘણું ઇમ્પોર્ટન્ટ છે. તો ઇન્શાઅલ્લાહ કભી એક મોકે આવશે તો આપણે એના ઉપર બી વર્કઆઉટ કરીશું કે એન્ગેજમેન્ટ કેમ કરવું, હાઉ ટુ એકચ્યુઅલી ગેટ પીપલ ટુ નો હુ આઈ એમ એન્ડ એકચ્યુઅલી અટ્રેક્ટ લીડ્સ, ઇનબાઉન્ડ લીડ્સ વિદાઉટ ઇવન સ્પેન્ડિંગ અ રૂપી. બરાબર છે. થેન્ક યુ ડોક્ટર સાહેબ. આપને ઓલરેડી 11 મિનિટ્સ અબવ થઈ ગયા છે. શુક્રિયા આપનું ઘણું નાઇસ એનર્જી અને ઘણી ચીજો માલુમ થઈ, ઘણી નવી ચીજો ખબર પડી આના અંદર. એન્ડ આપને આવા મઝીદ સેશન પ્લાન કરશું ઇન્શાઅલ્લાહ તાલા. એવરી થર્સડે અમારો સેશન થાય છે, એવરી નેક્સ્ટ થર્સડે. તો ઇન્શાઅલ્લાહ આપને નેક્સ્ટ આપને જે છે યાને કન્ટિન્યુએશનમાં એક પ્લાન કરશું. હમણાં આપણે ફીડબેક ફોર્મ જે છે એ રિલીઝ કરી દઈએ છીએ. એના અંદર જે ક્વેશ્ચન્સ આવશે તો એ બી મેં તમને મોકલીશ અને ઇન્શાઅલ્લાહ તાલા અને આનું જે નેક્સ્ટ જે બી સેશન હશે પછી મેં આપથી પૂછીને ઇન્શાઅલ્લાહ એને પ્લાન કરી દઈશ. થેન્ક યુ વેરી મચ સગલાનો અને Thank you, થેન્ક યુ Ashimભાઈ. ડોક્ટર. Thank you very much. Very informative. Thank you so much. શુક્રન શુક્રન. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ફોર ટાઈમ. ઘણા Thank you, કમ Kasimભાઈ, ટાઈમમાં for organizing a nice event. નહીં, Thank you, thank આ you. ડોક્ટર સાહેબનો શુક્રિયા છે કેમ કે એક ઘણો કમ ટાઈમના અંદર આપણે યશ કીધું હતું અને પછી ઘણી બધી ચીજો થઈ. લાસ્ટ થર્સડે આપણે કેન્સલ કરવું પડ્યું બીકોઝ ઓફ માર્કેટિંગ અને એના બાદ બી બિલકુલ અવેલેબલ રહ્યા. તો અગેન રિયલી હેલ્પફુલ. એકદમ સપોર્ટિવ કિસ્મનો જે છે ને ડોક્ટર સાહેબનો હતો તો જ આ એકચ્યુઅલી મેનેજ થઈ શક્યું. થેન્ક યુ વેરી મચ ડોક્ટર સાહેબ અને આપ થેન્ક યુ સગલાનો થેન્ક યુ શુક્રિયા. થેન્ક યુ. શુક્ર. થેન્ક યુ એવરીવન ફોર કમિંગ. રમઝાનના ટાઈમ પર મને ટાઈમ Thank you. આપવા વાસ્તે થેન્ક યુ વેરી મચ. Thanks a lot. Thank you. Bye.